આઈપીએલની ફાઇનલમાં વરસાદ બની શકે છે વિલન। 4 જૂન સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી। સાયક્લોનિક સર્ક્યુલેશનને લીધે હવામાન વિભાગે આજથી 4 જૂન સુધી રાજ્યમાં ભારે પવન ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે। કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી। જ્યારે આજે રાજ્યના 16 જિલ્લા અને 3 સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી। હવામાન વિભાગ મુજબ 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે। આવતીકાલે કચ્છની સાથે સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે। અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી, જેથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર ઇન્ડિયન પ્રીમિયર લીગની ફાઇનલ મેચમાં પણ વરસાદનું વિઘ્ન નડી શકે। આ સિવાય મધ્ય ગુજરાતના આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી। તો દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે। સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। વરસાદની આગાહીને લીધે માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી। વરસાદ બોલાવશે ભૂકા। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસી શકે છે ભારે વરસાદ। આ અનુમાન છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું। અંબાલાલ પટેલે 4 જૂન સુધી રાજ્યના મોટાભાગના જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરી। ખાસ કરીને પંચમહાલ, દાહોદ, મહીસાગર જિલ્લામાં 2 થી 2.5 ઇંચ વરસાદ વરસી શકે, જ્યારે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લામાં 1 ઇંચથી વધુ વરસાદ વરસવાનું અનુમાન છે। અંબાલાલ પટેલના અનુમાન મુજબ 8 અને 9 જૂને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની સાથે અતિવૃષ્ટિ પણ થઈ શકે। તો 19 અને 20 જૂને રાજ્યમાં અણધાર્યો વરસાદ વરસવાનું અંબાલાલ પટેલનું અનુમાન છે। જોકે 15 જૂનની આસપાસ રાજ્યમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી અને 20 જૂન પછી ખેતીલાયક વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરી। રોહિણી નક્ષત્રમાં સખ્ત પવનના તોફાનો અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। વીજ પ્રપાતથી જનધનને કાળજી રાખવી રહેશે। આજથી જ હવામાનમાં પલટો આવશે અને 4 જૂન સુધીમાં લગભગ પંચમહાલના ભાગો, દાહોદ વગેરે ભાગોમાં 50 mm કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત વડોદરાના ભાગોમાં 1 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ 1 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના સાબરકાંઠાના ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત અરવલ્લીના ભાગોમાં પણ વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના અન્ય ભાગોમાં વધુ ઓછો વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં 1 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા રહેશે। મહુવા, ભાવનગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ગીર સોમનાથના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। વરસાદ 1 ઇંચ કે તેથી વધુ થવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। લગભગ દ્વારકા, પોરબંદરના ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે। જામનગરના ભાગોમાં હવામાનમાં બદલાવ આવી શકે, પછી ત્યાં વરસાદ થઈ શકે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ પછી વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે આ વખતે રોહિણી નક્ષત્ર ઉતરતા પણ વરસાદ થશે। રોહિણી નક્ષત્ર ઉતરતા વરસાદ થાય તો પછી સારો વરસાદ થવાની દેવભૂમિ દ્વારકાના દરિયામાં જોવા મળ્યો ભારે કરંટ। દરિયામાં ઉછળ્યા 8 થી 10 ફૂટ ઊંચા મોજા। હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં પલટો આવતા દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો। દરિયામાં ભારે કરંટને લઈ ગોમતી ઘાટ સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રવાસીઓએ ઊંચે ઉડતી લહેરોમાં નાહવાની અને તસવીરો ખેંચાવવાની મજા માણી। જોકે સ્થાનિક પ્રશાસને પણ દરિયાકાંઠે સાવચેતી રાખવા અને જોખમી વિસ્તારમાં ન જવા પ્રવાસીઓને અપીલ કરી। દેવભૂમિ દ્વારકાના દરિયામાં જોવા મળ્યો ભારે કરંટ। દરિયામાં ઉછળ્યા 8 થી 10 ફૂટ ઊંચા મોજા। હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં પલટો આવતા દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો। દરિયામાં ભારે કરંટને લઈ ગોમતી ઘાટ સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં પ્રવાસીઓએ ઊંચે ઉડતી લહેરોમાં નાહવાની અને તસવીરો ખેંચાવવાની મજા માણી। જોકે સ્થાનિક પ્રશાસને પણ દરિયાકાંઠે સાવચેતી રાખવા અને જોખમી વિસ્તારમાં ન જવા પ્રવાસીઓને અપીલ કરી।